હેલો એવરીવન, વેલકમ બેક ટુ આજે અમે આવી ગયા છીએ. આજે કેટલા દિવસ છે ત્યાં? 7 હોવો જોઈએ. સેવન હશે, કાલે 8મ છે ને આજે. હા છે. આજે આપણે આવી ગયા છીએ આપણા સૌરાષ્ટ્ર હોટેલની રેલવેમાં. પણ આજે થોડોક વરસાદે ભંગ પાડ્યો છે ખરી. વરસાદે ભંગ પાડ્યો છે આજે. ભંગ પાડ્યો ખરી. અમે તો થોડાક પલળીએ ગયા છીએ અને પલળતા જઈમાં છીએ. પણ હવે વરસાદ બંધ થઈ ગયો છે અને હવે આમ પબ્લિક દેખાય છે. હવે નથી લાગતું કે હવે આવે એવું. હવે નહીં આવે પબ્લિક. આ આરતીની પણ તૈયારી થવા માંડી છે. આ બધા દીવડા અને ઘણા બધા દીવડા, બધાને એક એક દીવડો આપે છે અંદર આરતી કરવા માટે. અને એમાં વાટ ને બધું રાખી દીધું છે, ઘી, વાટ, ઘણા બધા મસ્ત. આજ તો ઓછું છે, હજી પબ્લિક ઓછી આવી છે એટલા માટે. બાકી તો દર વખતે તો બહુ જ વધુ હોય, કેટલા દીવડા હોય અને બધાને એક સાથે આરતી કરે. આ છે માતાજીની મહાઆરતી માટે આજે ગોઠવાઈ ગયા છીએ દેવો લઈને. માતાજીની મહાઆરતી કરવાની છે આજે આપણે. સોનગાંવ ક્યાં હોય? બધાઈને મળી ગયા દીવડા. હા, મળી ગયા છે દીવડા. બધા ગોઠવાઈ ગયા છે લાઈનમાં. Everyone is in queue. ત્યાં તો પાછો વરસાદ આવી ગયો છે, આમ ધોધમાર. બધા અમે માન પલળીને પહોંચ્યા. આરતી માટે જ બંધ રહ્યો હતો ને. ભગવાને કીધું મારી આરતી આપણે રીલ્સ બનાવી હતી ને એટલે રીલ્સ બનાવવાનું, ફોટા પાડવા. ના, ત્યારે તો ચાલુ હતો, આપણે વરસાદમાં જ સ્પેશિયલી ખાલી આરતી કરવા માટે રોક્યો હતો વરસાદ. બાકી જયમાં તો પછી ડ્રાય મંચુરિયમ ને બદલે ઓલા મંચુરિયમ આપણે ગ્રેવી મંચુરિયમ જ જયમાં વરસાદમાં પાણી વાળા પલટતા જમવા મળ્યું એને ધન્યવાદ નથી દેતા. તમે ડ્રાય ના ગ્રેવી ના કરો છો તમે બધા. બરાબર છે. હવે કે શું જાવું છે એસી ડોમમાં? પ્લેટિનમ નું કરાવી દે તો જાવ ને. અમે કાલે ગોલ્ડ નો તો એક્સપિરિયન્સ લઈ આવ્યા, પણ અમને ના મજા આવી એટલે હવે પ્લેટિનમ ની રાહમાં છીએ. તમે તો એમ કહેતા હતા ને હવે તો ગમે ત્યાં જે ફ્રીમાં મળશે હવે. પ્લેટિનમ એટલે આગળ વાળું, હા આગળનું એમ. સોના કરતા મોંઘું પ્લેટિનમ. એટલે બાજુમાં હા, અલગ અલગ હોય છે બધા ડિપાર્ટમેન્ટ. હા, તો ત્યાંથી તો મોટું ના દેખાય, આટલું જ દેખાય. ફોટામાં મોબાઈલમાં ઝૂમ કરીને આમ જોતા હતા, કાઈ દેખાય જ નહીં. અરે આ પૈસા મને પડી ગયા. કેવડો કાકા કેવડો મોટો હે ડોમ, ખબર હે? બહુ મોટો ડોમ. આવો પાર્ટી પ્લોટ હતો ને કાકા આપણે અત્યારે ગયા હતા એનો લગભગ 3 ગણો હશે. 3 થી વધારે મને લાગે. મતલબ 3 ગણામાં તો આપણે છેલ્લે ત્રીજા 3 ગણામાં તો આપણે ઊભા હતા. હા. તો થઈ ગયો છે નેક્સ્ટ ડે અને અમે લીધો છે કચરા પોતા કરવા માટે રોબોટ ઇકોવાસનો. અને એના ઇન્સ્ટોલેશન માટે ભાઈ આવ્યા છે. તો બાના એક્સપ્રેશન તો બાકી જોરદાર હતા. બાને બહુ મજા આવી ગઈ હતી જોઈને, તો એ મેં કેપ્ચર કર્યા છે. તો ચાલો આપણે જોઈએ. હજી તો જોવે હે બા કે કેવડું તમારું ઘર છે, એ બધું નિરીક્ષણ કરે છે. પછી એને રોજ કચરા પોતા કરવા હોય તો એને વાંધો ના આવે ને. અમને હવે બીક નહીં ગયા બાકા વાળી કરતા પોતા હે તો હજી બારે જ નહીં અમારી બીક વહી ગઈ આ પોતું આવવા. એમ નહીં, તમે આ તમાર વહુ જોઈ પછી એની પછી બીજી વહુ ને જોયું તમે. હવે તમે આને જોજો કે હરખાઈ કચરા વારે છે કે નહીં, એમ નિરીક્ષણ હરખાઈ કરજો. આ ત્રીજી વહુ તમારે. બીજી વહુ આવી ને. હા, બીજી વહુ આવી. નિરીક્ષણ કરાવી વા કચરો રહી ગયો. આને હવે નિરીક્ષણ કરીને કેજો કે અહીં કચરો રહી ગયો એમ હરખાઈએ.
આને ખબર પડશે હા એને બધી ખબર પડે ને તમે ગયો કચરો રહી ગયો અને એ ક્વેશ્ચન છે કે આ ભરસે શેમાં અમે આગળીઓ આ ખારીઓ બા એ તો ભાઈ કાઢી લઈ લીધી બા આઈડા પીનું નતું મેપિંગ કમ્પ્લીટ બોલ દીધું એ મેપ તમારે કમ્પ્લીટ થયું હવે પાછો આવો. અને પાછો કલર આવી જતા આજે જાવ બસ એનો છેલ્લો ઓપ્શન આવે મેપિંગ કમ્પ્લીટ થઈ ગયું લોગ ઉપર જશે છેલ્લો ઓપ્શન આવશે સેવ પછી ધારો કે તમને એક રૂમ સિલેક્ટ કરવો હોય એક રૂમ બી કરી શકો હમણાં આગળ આપણે જઈશું બે ઓપ્શન એડ છે આપણે ત્યાં મેપ બની ગયો આવે છે બાઈ એન રૂમમાં બા ઉપર આવી જજો સાઈડમાં છે ઉપર મગજ છે એનું. એને યાદ રહે બધું કે આ સેન્સર થી કેટલું ને એ પાછો હવે નહીં મારા ભાઈ પેલા પૈસા મારા આવું જોજો ઊંધો થાય ને બેસી જાય. મને દીકરા હારું કહેવાય જો બેહવા જઈએ જો હમણાં બેસી જાય તમે કેમ આ શેઠી ચડીને બેસી જાવ એમ ઈ એની હા, જગ્યાએ એની બેસી જગ્યાએ જઈને બેસી જાય જો જો આમ જો આપણે સારું કહ્યું મેં જોઈ તો એને ખુરશી છે યાદ જો હા એ ખુરશી જ બેસે જ્યાં વહી ગયો જો આ ચાર થવા માંડ્યો જો ઈ કે મારે હાવું આગળ વહી જાવ આ જો રાઈટ સાઈડ લીધી બરોબર